ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો આજે છે ધનતેરસ, બધાને હેપી ધનતેરસ. મારા અને મારા પરમાર પરિવાર તરફથી આપ સૌને ધનતેરસની હાર્દિક શુભકામના. તો સવારના વાગી રહ્યા છે 7 અને હું આવી ગઈ છું રંગોળી કરવા માટે. જો મેં કલર ને હું લઈ લીધું છે, તો આપણે ચાલો ફટાફટ રંગોળી દોરી દઈએ, કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે, 7 વાગી ગયા છે આમ તો ચાલો સમજો. મમ્મી કે કપડાં થોડા છે, હું ફટાફટ ધોઈ દઉં, તો મમ્મી કપડાં ધોવા બેસી ગયા છે અને હું હવે રંગોળી કરી દઉં. ચાલો, તો નાસ્તો ને એવું બધું થઈ ગયું હતું અને પછી કામ બામ પતાવી 9 મસ્ત તૈયાર થઈ ગયા છીએ. અને આજ ધનતેરસ છે, તો મમ્મી જો પગલાં ને બધું કરવાની તૈયારી કરે છે, કંકુ ને એવું ફોડે છે. વાહ! અને જો મેં રંગોળી સામે દોરી દીધી છે. કેવી છે રંગોળી? કમેન્ટ કરી દેજો. તો હવે છે ને આજે ધનતેરસ છે, એટલે આપણે થોડી ઘણી વસ્તુ બધી ડેકોરેટ કરવાની છે સાંજે પૂજાની વેની. તો એ બધું આપણે ડેકોરેશન કરશું. જે જમવાનો ટાઈમ છે, હજી સવારના વાગ્યા છે 9, તો આપણે ધીરે ધીરે બધું ડેકોરેશન એવું કરશું. અને અત્યારે મમ્મી પગલાં ને એવું બધું બનાવે છે, તો ચાલો આપણે જોઈએ. ધનતેરસ છે, તો કામ ને એવું પતાવી દીધું હતું બધું મસ્ત. અને અત્યારે હવે જો પગલાં ને મમ્મી દોરે છે, રંગોળી મેં બહાર દોરી દીધી છે. અને હજી ડેકોરેશન બધું બાકી છે કરવાનું, જે આપણે ધીરે ધીરે કરશું. હવે જો આજ મમ્મીએ નવી સાડી પહેરીશ, મસ્ત તૈયાર થઈ ગયા છે. કેવા લાગે જલ્દી જલ્દી બધા કમેન્ટ કરી દો. જો મમ્મી કેવા મસ્ત તો ફાઇનલી બધું કામ ને બધું એકદમ ફિનિશ થઈ ગયું છે. અને જો આપણે ડેકોરેશન કરવા બેસી ગયા છે. આજે લક્ષ્મી પૂજન કરવાનું છે, તો થોડું ઘણું ડેકોરેશન કરશું. આ થોડી ઘણી વસ્તુ લાવ્યા હતા બધી, જો મસ્ત છે ને. અને આ છે રૂમાલ, મસ્ત ભરેલો રૂમાલ. અને આ છે પાટલો. તો અત્યારે આપણે કરવાનું છે કળશ. અત્યારે જે ઓલા સિક્કાથી સજાવે ને, એ રીતે આપણે ફરતા આપણે સિક્કાને એવું લગાડશું અને મસ્ત કળશને સજાવશું. અને જો આખો ડબ્બો ભર્યો છે. જો ડેકોરેશન શરૂ છે. મેં કીધું હતું ને, જો હજી એટલો કળશ કર્યો છે, સિક્કાનો લગાડ્યો છે, કેટલો વજન થઈ ગયો છે, એટલા લગાડ્યા ને તોય તે જો એના મમ્મી અહીંયા મને જો મદદ કરે છે, સિક્કા અલગ કરે છે, રૂપિયા 2 રૂપિયાને. જો રૂપિયા 2 રૂપિયાના બધા અલગ અલગ છે. જો અહીં નીચે પડ્યા છે 10 ના 20 ના સિક્કા છે. પપ્પા ફોન જોવે છે. બેલેન્સ ખાલી થઈ ગયો. તો ચાલો જો ફટાફટ કરી નાખીએ, કારણ કે બપોર પછી જમવાનો ટાઈમ થઈ જાય. તો જો એટલા કર્યા છે. તો જો કળશ તૈયાર કરી દીધો છે. કેવો લાગે છે જલ્દી જલ્દી કમેન્ટ કરજો. હજી અધૂરું છે, પછી ખાલી ફરતે સિક્કા ને એવું લગાડ્યું છે. બાકી બધું ડેકોરેશન કરવાનું બાકી છે. જો હજી થોડા ઘણા સિક્કા અહીંયા કેટલા બધા છે. અને આવડું આ કાપીને મસ્ત ફૂલ લગાવી દીધું છે. તમે લોકો પણ કરી શકો છો આવું આઈડિયા. હજી ડેકોરેશન બધું શરૂ જ છે. હજી ઘણું બાકી છે ડેકોરેશન. મસ્ત લોટો ને એવું તૈયાર કરી દીધું છે, સિક્કા લગાવી દીધા છે. હજી એમાંથી પણ હજી બધું ડેકોરેશન બાકી છે, તો આપણે ધીરે ધીરે કરીએ. આમ બપોર પડી ગઈ છે, તો થોડીક વાર એને ફરીથી આપણે શરૂ કરશું આ બધું. ચાલો બધા જમવા આવી જાવ. તો આજે છે ધનતેરસ, એટલે જમવામાં છે ખમણ, લાપસી, મગ, ભાત, છાશ અને આ છે મોહન થાળ. તો આવી જાવ બધા જમવા માટે. પપ્પા બેસી ગયા છે જમવા. મસ્ત. અને સાંજના વાગી રહ્યા છે 5. તો આજે ધનતેરસ છે, એટલે લક્ષ્મી પૂજનનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગ્યા પછી મુહૂર્ત છે. તો આજે હું પહેરવાની છું સાડી. તો જો મેં ગ્રીન કલરનું બ્લાઉઝ છે અને રેડ કલરની સાડી છે. તો આજે હું પહેરવાની છું રેડ કલરની સાડી. તો ચાલો 5 વાગ્યા છે, ટાઈમ પણ થઈ ગયો છે. ધીરે ધીરે પૂજાની તૈયારી પણ કરશું. અને અત્યારે તૈયાર થઈ જાવ ફટાફટ. ત્યાંથી રહી ગઈ છું, તૈયાર થઈને હું મેથી બોલવા બેઠી છે. તો મમ્મી અત્યારે મેથી લઈ આવ્યા. તો આજ તો સાંજ મોડ સુધી જાગવાનું છે, કેમ એ તમને આજ વિડીયોમાં ખબર પડી જશે. આજે કંઈક સ્પેશિયલ છે. એમાં જો મમ્મી આ રોજ જમરૂ ખાઈ લેતા હોય, તો જમરૂ ખાતા ખાતા મેથી ખોલતા જાય.
आहा जमरूक बड़े मजेदार। વિડિયો શૂટ થઈ ગયો છે અને હું તમને ડેકોરેશન બતાવી દઉં એકવાર જો. તો બધું ડેકોરેશન ને બધું પૂજા ને એવું થઈ ગયું છે બધું. કાઢી દીધું છે સિક્કા ને બધું ભરી દીધું છે ને અત્યારે કોમેડી શું થયું ખબર પપ્પા તમને? કાંઈ નહીં, જો મમ્મી મહેનત કરે છે ક્યાં ના એક સિક્કો ચોંટી ગયો છે હાજી પેટનો નીકળતો નથી આખો જો કળશ ની હાલત છે. મમ્મી ક્યાં ના વર્ક એમાં એવું છે પપ્પા એક ફેવિક્વિક લાવ્યા હતા ને કે પપ્પા કે જેનથી પથ્થરે ચોંટી જાય એમ તો મમ્મી કે લાવો ને ટ્રાય કરીએ તો સમજો આ એક હાજી પેટનો ચોંટી ગયો સારું થયું એક જ લગાડ્યો તે છે ને નથી નીકળતો નથી બહુ કરી કાંઈ નહીં બળ કરો નીકળે તો હા નીકળ્યો હા સ્માઈલ માય નીકળો ક્યારનું બળ કરે છે. જો અમે લોકો ખાઈને વાસણ ધોતા હતા ને આ બિલ્લી આવી ગઈ કેટલી ભૂખી છે એ જો. હાય બિલ્લી બેન જો વાહ આવી ગઈ. થેન્ક યુ તું ગઈ નહીં મસ્ત વિડીયો આવ્યો. પોઝ આપેસ તું કોઈક ને એમ થાય કે આને પાળતી છે એમ ના ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે